ये पड़ी बाकी ऊपर तो अपना कितना सारे दूसरा मत पड़ी तो हूँ वो जड़ी ने खा क्या वो जड़ी संग ये कावा की मनी माछ में दरिया સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, અકંદ સવારમાં ખીચડી વગાડે છે મમ્મી. સવારમાં ખીચડી થઈ. સવારમાં તો દૂધ ભરાઈને ઘેર આવી ગયું છે સાંજના 9 વાગ્યા એટલે. તો ગાઈઝ, જવાનું ખેતરમાં. સવારમાં હું ઘી ગયો છું શાંતિથી. શું આવ્યું છે? શું આવ્યું છે? શું આ ટ્યુબનો પેલા સાયકલનો ટ્યુબનો લબડી રીઝન મેં કીધું સાયકલમાં આપી એટલું નહીં શકું તો કઈ નાસ્તો કરવા માટે બેસી ગયો છું. પેલ સાઈડે બધો બેઠો છું અને વૈકણે બેઠો છું અને વચ્ચે અધાજી પ્રકાશનું મું ત્રણ જણા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. અને લાઇટ તો છે ને અને મેં તમે પ્રકાશભાઈ નાસ્તો કરી અને સીધા ખેતરમાં. નહીં પ્રકાશ? ખેતરમાં હા ઈચ્છા નહીં? હા ઈચ્છા નહીં એવું? ઈચ્છા ના ફરીથી રોટલો. હા પપ્પા એકલા રહી ગયા. તો કાંઈ પપ્પા એકલા રહી ગયા હતા એટલે એક રોટલો બની નાખ્યો. થોડો એક પડ્યો છે ને થોડો રોટલો અને શાક તો પડી જ છે. નહીં શાક તો રેડી જ છે. તો કાંઈ પપ્પાએ આવી ગયા છે ને. પપ્પા કપડો લઈને આવ્યા પાછા. હમણાં સૃષ્ટિને કહેજે ખાલી તું. સૃષ્ટિને કહેજે કપડો આવી ગયો. ઓહો હા તો દોડીને ના હાલતા ને કે ભોય નાખી. પ્રકાશ એ પ્રકાશ કપડો આવી ગયો. આ ખજૂર નાખવાની છે. ઓહો ખજૂર તો કોઈ નહીં રૂપિયાના ભાવમાં જ નાખી લીધી. આ બાબુ લઈને આવ્યો છો બધું. તો કાંઈ પપ્પા તો બધું લઈને આવી ગયા છે અને ખાલી એક જ થેલી મનાલી દે ને તો સારું. એ બધું ભાગી નાખે ખબર પડતી નહીં. કપડો જીન્સ પેન્ટ લાયા કેવું લાયા તો કઈ પપ્પા લાયા છે કપડો અને પ્રકાશને તો આવતા વેશ લઈ લીધી ઠેલી હાથમાં. પણ જે છે એ બધું આરા ઠેલામાં જ છે. લઉં છે ખાવાનું છે હમણાં. શું કરું શું કરું ગમમાં તારે હું તો કીધું બિલ્ડિંગ કરવાનું છે. તો કઈ પપ્પા આવી ગયા છે ઘેર. ઉભરે કપડો જોવા દે. ઓહો તું તો રૂમાલ હંતાળી નાખે છે ને. ઓહો મસ્ત ગોળીઓ લાવે મારા બોની. તો મારા બોની ગોળીઓ સારું તારે છે. એનું છે ના તો કે છે રૂમાલ. એ રૂમાલ દે રે મસ્ત રૂમાલ નહીં લીલો. રૂમાલ તો મસ્ત છે. આખી ઓઢે રહે અને સૃષ્ટિ હવે ખોલે છે. ઓહો બરાબર મને તો બતાય. આ તો મારા બુની લઈ જવાનો છે લીલો ચમ. અરે એ ના પહેરે તારે. ઓ તારા ના પહેરે. તો ગાઈસ જો અમે એક બુની માટે લુગડો લાવે છે બીજી બુની દોડ દોડ કરે. આ તો કે મારા પહેરવાનો અસલ મસ્ત લુગડો છે. કેવું છે? વાર છે તારે. તારે વાર છે જી. લાંબો જ છે પણ વાર છે તારે. આ તો હાલ પેલી બુની માટે લાવ્યા છે. હા એનથી પપ્પો લાવી. કેવું છે મમ્મી? ગોળીઓ તો સારું નહીં મસ્ત છે. નહીં મસ્ત કોઈ આઈ જાય વગર. આ જો તો ખરા ગોળીઓ જોવા થાય. આ બધું ગોળીઓ જોવા તારે લાવવાનું છે બુની. તારે મસ્ત લુગડો લાવવાનો. હા મેકવાનો છે કે નહીં મેકવાનો તમારે તો? હા મમ્મી મેકવાનો છે કે નહીં મેકવાનો? મમ્મીને એમ ગમો એટલે મમ્મીને ગમો દે છે. અને પ્રકાશ તો કપડો વાળે છે
અને કા સૃષ્ટિ તાર લાવવાનો હો ને ઓકે તને લઈ આવવામાં આવશે ચલો તને હા ટીકો જલ્દી ફટોફટ એ જો જે જ્ઞાન ના છૂટી પડે ને ઓય આવી જવા તો ઓ કારીગર તો કમ્પ્લીટ હતું તો ગાઈસ એક બાજુ મોસમ અને એક બાજુ એકન વેલ્ડિંગ થાય છે અને એકન ગાઈસ ગુંદ બાંધવાનું છે એટલે શેતાજી બેસી ગયા છે કાજુ બદામ કાપવા એ વેણવેણી ખાઈ ના જતો થોડા એક જ છું ખાઈ ના જવાય ખાવા નહીં લાયા પછી ખાજે તાર ખાવા તો કાંઈ એકન મમ્મી છે ને મમ્મી ગોળ પાકે છે તો કાંઈ હું એકન આ તો દહીં નાખ્યું જીવ હોય છે ગોળ હોય છે બધું એકન પડી છે તો શેતાજી એકન કાજુ બદામ કાપી રહ્યા છે કારીગર પેલ સાઈડ આવી ગયો છે તો એકન મમ્મી ગોળ ભાગી રહ્યા એટલે બધું લઈ જઈએ ને મમ્મી ભાગી રહ્યો ગોળ કને ભાગી રહ્યો હજી બાકી છે બાકી છે તો ભગાય તો ફાઇનલી ગાઈઝ તો ગાઈઝ એકન ગુંદર પાક બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ગાઈઝ આ કારીગર બોલાયા છે અને અહીંયા માજી બેઠો છે એકન માજી બેઠેલો છે અને એકન કારીગર બોલાયા છે તો ગાઈઝ કામકાજ તો બધું ચાલુ જ થઈ ગયું છે અને એક સાઈડ તો વરસાદે ચાલુ છે અને એક સાઈડ ગુંદર પાક બનાવવાનું કામકાજ ચાલુ છે તો ગાઈઝ અંદર ગોળ નાખી દીધો છે અને ગોળનો માયો આપવા દેવો પડશે એટલે કે ગોળનો માયો કમ્પ્લીટ આવી જાય એટલે અંદર ગુંદર પાક નાખવાનો તો ગાઈઝ મમ્મી નાખે છે ગુંદર પાક તો ગાઈઝ પ્રકાશ પકડી રહ્યો છે આ સાઈડ પેલી સાઈડ શેતાજી પકડી રહ્યો છે અને મમ્મી અંદર ગુંદર પાક નાખે છે અને કારીગર હલાવે છે કમ્પ્લીટ તાવેતાથી તો ગાઈઝ કારીગર બોલાવે છે કારણ કે બગડે ના એટલા માટે તો કારીગર બનાવે છે અને મમ્મી અંદર ગુંદર પાક નાખે છે તો તપેલીમાંથી બધો અંદર નાખી દેવાનો છે તો મમ્મી આવું પૂરેપૂરો નાખી દીધો છે કમ્પ્લીટ અંદર કઢાઈમાં તો ગાઈઝ હવે એને હલાવવામાં આવશે એને હલાવી અને અંદર કાજુ બદામ દ્રાક્ષ એ બધું નાખી દીધું છે એટલે અમે એરું બધું મિક્સ કરવાનું છે તો એરું થોડી વાર મિક્સ થશે કારણ કે એ મિક્સ થઈ ગયું તો ગાઈઝ અંદર અમે પેલું નાખ્યું બધું જે મસાલા હતા ટોપરું અને હૂંઠ અને એ બધું નાખી દીધું છે તો ગાઈઝ હવે એરું મિક્સ થશે અને એરું મિક્સ થઈ રહ્યો ત્યાં સુધી કારીગર હલાવશે તો ગાઈઝ એ બધું મિક્સ કરવામાં આવે છે હાલ તો એ બધું મિક્સ થઈ રહ્યું છે તો ગાઈઝ આ સાઈડ પ્રકાશ એકલો પકડ્યો છે કારણ કે પેલી સાઈડ શેતાજી બળાય છે તો ગાઈઝ મમ્મીએ નાખી દીધો થોડો એક લોટ સામાન્ય લોટ નાખ્યો છે કારણ કે ગુંદર પાક ઘી અને બધું હતું એટલા માટે તો કમ્પ્લીટ હોય તો રેડી થઈ ગયો છે તો કારીગર હલાવે છે કારીગર એટલા માટે બોલાવે છે કારણ કે બગાડ ના થાય એટલા માટે તો ગાઈઝ વખત કારીગર કમ્પ્લીટ હલાવી જાય છે અને દેશી ચૂલા ઉપર કોમકાજ લીધું છે તો કોમકાજ થઈ રહ્યું છે તો થોડું એક સામાન્ય દૂધ નાખ્યું કારણ કે સોફ્ટ રહે તો ગાઈઝ વખત તો ગુંદર પાક બની ગયો છે અને હવે તાસમાં બારો કાઢી નાખ્યો છે તો ગાઈઝ બનાવવાનો તો એક પણ બધી વસ્તુ વધારે હતી એટલે 2 થાળ બની ગયો છે તો ગાઈઝ એક થાળમાં કાઢી લીધો છે અને હવે આ સાઈડ 2 થાળમાં કાઢીને અને હવે કારીગર વ્યવસ્થિત કરે છે કારણ કે એને છે ને વાટકીથી કમ્પ્લીટ લેવલિંગ કરી નાખવું પડશે એટલે જોમી જાય એટલા માટે તો ગાઈઝ કમ્પ્લીટ હવે જોમવા માટે મમ્મી સરખું કરે છે ને એની ચમચીથી તો સરખું મમ્મી સરખું કરે છે હજી કારણ કે વ્યવસ્થિત કરવું પડે તો એકણ તો કારીગર પોતે જ દબાવે છે વાટકીથી એટલે છે ને કમ્પ્લીટ થઈ જાય તો ગાઈઝ કમ્પ્લીટ બની જ ગયો છે તો ચલો અમારે ઘરમાં લઈ લેવાની વાત કરો પહેલાં કારણ કે બહાર ના રખાય એટલા માટે તો રેડી થઈ ગયો છે ને મમ્મીને બધો અખબાર્યો છે તો ગાઈઝ ગુંદ તો તૈયાર થઈ ગયો છે મમ્મી એ મમ્મી કમ્પ્લીટ થઈ ગયો કે ગુંદ તો આપણો તો કેટલો કીધો તો એક થાળ થો જ નહીં એ 2 થાળ થઈ ગયા તો ગાઈઝ ગુંદ તો કારીગર બોલે અને બંધાઈ નાખે ને મમ્મી ઘી વાળો ગુંદ આ જીત છે કોઈ ઉપર તરે જીત છે વધારે નહીં પડી કોઈ જી ગોળ થોડું નરમ રહે હા નરમ રહે એટલે ગોળ પણ આટલું બધું નરમ ઉપર તરે છે મને એવું લાગે છે
કશા ને 500 તો ઉપર એમને એમ જી તરે માજી 500 તો જી એમને એમ એકલું તરતું હોય ને એવું લાગે એક થેલી તો આખી એમને એમ જ તરે તો ગાઈસ ગુંદ તો કમ્પ્લીટ થઈ ગયો છે કારીગર બોલાવીને અને રેડી કરી નાખ્યું છે સૃષ્ટિને તો ઓર રાખવા માટે બિહારી બંજાળી આવનાર અને તું હોય કણ દેખ તો બે હોય જ બેહો જોવા માટે તો ફાઇનલી ગાઈસ રોટલા તો થઈ ગયા છે અને કણ અમુક શાક વઘારાય છે ગિલોળીનું ગિલોળી એકલી જ છે બટાકો નહીં મેં ગિલોળી એકલી તો ગાઈસ ગિલોળી એકલી જ છે અને ગિલોળી વઘારવાનું કામકાજ ચાલુ છે રોટલા થઈ ગયા એટલે એમ ના મમ્મી હજી જોમી નહીં રહ્યું ગુમા જોમી ગયો કમ્પ્લીટ થઈ ગયું છે ને કોઈ પ્રકાર કમ્પ્લીટ નહીં થઈ ગયું હો કમ્પ્લીટ થઈ ગયું તો ફાઇનલી ગાઈસ અમારા સૃષ્ટિ અને પપ્પા અને મમ્મી તો ગાઈસ ખાવા માટે આવી ગયા છે અને આજે સૃષ્ટિ પણ ખાવા માટે બેસી છે અને પાછી બાપા પાસે એના પાપા પાસે તો ગાઈસ શેઠાજી આવી ગયા છે કારણ માજી આવશે તો ગાઈસ અમે ખાવા માટે બેસીએ છીએ અને સરસ મજાનું ગિલોળીનું શાક અને રોટલો બનાવ્યો છે બાજરી અરે ઘઉંનો અને દૂધ લાવવાનું બાકી છે જી અને પાણી લાવવાનું બાકી છે તો માજી પાણી લેતા આવો અને દૂધ લેતા આવો તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે બધો સૃષ્ટિ તો દોડી જતી રહી બધો આવ્યો એટલે તો ચલો હું એવું ખાવા માટે બેસું છું તો ખાઈ લઈએ અમે